ધંધુકા તાલુકાના હડાળા ગામમાં શ્રદ્ધા અને ભક્તિના અનોખા સંગમ સમાન બાપા સીતારામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। 3 દિવસ સુધી ચાલેલા આ મંગલમય મહોત્સવમાં ગ્રામજનો અને ભક્તો ઉમટ્યા હતા। મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલા આ મહોત્સવમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પ્રથમ દિવસે મહોત્સવના પ્રારંભની સાથે દેહશુદ્ધિ અને પ્રાયશ્ચિત વિધિ કરાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું। બીજા દિવસે ગામમાં ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જેમાં વાજતે ગાજતે બાપાની મૂર્તિનું ભ્રમણ કરાવ્યું હતું। ત્યારે ત્રીજા દિવસે મહોત્સવના અંતિમ અને ત્રીજા દિવસે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિખર કળશ, ધ્વજા, દંડ અને મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ હતી। આ પવિત્ર અવસરે યોજાયેલ ભવ્ય યજ્ઞમાં કુલ 44 જેટલા યજમાનોએ હોમ હવનનો લાભ લીધો હતો। મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉમટેલા ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। મારું નામ ભરતભાઈ શુક્લ, હડાળા ભાલ। શ્રી બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દિવસે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત, બીજા દિવસે જલયાત્રા, વરઘોડો અને ત્રીજા દિવસે 12 ને 39 મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને હજારો લોકોએ બપોરે પ્રસાદ લીધો અને સાંજે પણ ગામ ધુમાડા બંધ છે અને ભાવિકો સારા પ્રમાણમાં અને આજુબાજુના ગામમાંથી પણ ભક્તો આયા દર્શન કરવા આવ્યા છે, મહાપ્રસાદ લેવા આવ્યા છે। સમસ્ત આપણા બાપા સીતારામને મઢુલીનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે। મારું નામ નરેન્દ્રગીરી રમણીકગીરી ગોસ્વામી, અડાળા ભાલ। આજે અમે અત્યારે બજરંગદા બાપાની નવી મઢુલી બની છે, ત્યાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યારે અડાળા ભાલ સમસ્ત ગામ, આખા ગામ તરફથી આ એક ઉજળો અવસર જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે બ્રાહ્મણોની હાજરીમાં કર્મકાંડ વિધિ અને 3 દિવસનો પ્રોગ્રામ, જેમાં 29, 30 અને 1 તારીખ આ 3 દિવસનો કર્મકાંડનો ભવ્ય કાર્યક્રમ છે। અને એ ગામ સમસ્ત હોય, આજે 1 તારીખે આખું ગામ ધુમાડા બંધ છે, એટલે તળપદો શબ્દ છે, પણ બધાને એકી સાથે પ્રસાદ લેવાનો છે અને આજે લગભગ 10,000 થી ઉપરની સંખ્યા પ્રસાદ લે છે। આવા ઉજળા અવસરે જ્યારે બધાનો સાથ સહકાર મળી રહ્યો છે, ત્યારે ધર્મનું કાર્ય અને સનાતનની છાયામાં આખું ગામ 18 વરણ આના સહભાગી બન્યા છે। શૂન્યમાંથી સર્જન કર્યું છે। આ માગી ભીખીને 4 વર્ષથી આ બાંધકામ કરાવ્યું છે અને અત્યારે 4 વર્ષના અંતે જ્યારે પરિપૂર્ણ થયું એટલે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો આ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।